સુરતમાં કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલન વરાછા મિની બજાર ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો। પોલીસે પરવાનગી ન આપી છતાં કોંગ્રેસ આંદોલન કરશે। પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આંદોલન થઈને રહેશે તેવી ચીમકી પણ આપી છે। પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત પણ આ વિરોધમાં જોડાવાના છે। દીકરીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ મેદાને ઉતરી ચૂકી છે। જો કે આ આખો લેટરકાંડથી મામલાની શરૂઆત થઈ હતી કે જેમાં પાયલનું નામ સામે આવ્યું હતું, જાહેરમાં સરઘસ કાઢ્યું હતું અને ત્યારબાદથી જ આ લડાઈ વધુ તીવ્ર બની રહી છે અને હવે તેની જ સામે ન્યાય માટે કોંગ્રેસ લડત લડી રહી છે। સૌથી પહેલા ઉપવાસ આંદોલન પણ પરેશ ધાનાણી સહિતના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા હતા, જ્યારે તે પૂર્ણ કર્યા અને આજે સુરતમાં કોંગ્રેસે ફરી નારી સ્વાભિમાન આંદોલનની શરૂઆત કરી છે। વરાછા મિની બજાર ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે। જોકે પોલીસે પરવાનગી નથી આપી છતાં પણ આજે આંદોલન રહેશે તો કોંગ્રેસના તમામ નેતાઓ આ આંદોલનમાં જોડાશે અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, સુરતમાં કોંગ્રેસનું નારી સ્વાભિમાન આંદોલન ન્યાય અપાવવા માટે કોંગ્રેસ મેદાને ઉતરેલી છે। જે પ્રકારે અમરેલી લેટરકાંડ સર્જાયો હતો અને પોલીસ દ્વારા જે પ્રમાણે પાટીદાર દીકરીનું જો રીકન્સ્ટ્રક્શનના નામે જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું તેને લઈને જે મામલો છે તે ગરમાયો છે અને હવે દીકરીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ છે તે મેદાને આવ્યું છે અને આજે સુરતના વરાછા માનગઢ ચોક ખાતે જે નારી સ્વાભિમાન આંદોલન જાહેરાત કરવામાં આવી છે। જોકે પોલીસ પરવાનગી આ કાર્યક્રમને આપવામાં આવી નથી અને તેને લઈને પોલીસનો જે લોખંડી બંદોબસ્ત વરાછાના માનગઢ ચોક ખાતે જોવા મળી રહ્યો છે। આપણે એ સીધી તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું કે સમગ્ર જે વરાછા માનગઢ ચોક છે તે હાલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે। 5 થી વધુ પોલીસ વાન અને પીસીઆર વાનનો જે ખડકલો છે તે અહીં બેસાડી દેવામાં આવ્યો છે। તો આ સાથે જ 100 થી પણ વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે તે હાલ અહીં સ્થળ પર મોજૂદ જોવા મળી રહ્યા છે। મહિલા પોલીસ જે જવાનો છે તેમને પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે। થોડી ક્ષણોની અંદર હવે જ્યારે કોંગ્રેસનું જે નારી સ્વાભિમાન આંદોલન જ્યારે વરાછાના માનગઢ ચોક ખાતે યોજાવા જઈ રહ્યું છે ત્યારે જોઈ શકાય છે કે પ્રતાપ દુધાત સહિતના જે નેતાઓ છે તે અહીં આવી ચૂક્યા છે। ખાસ કરીને પ્રતાપભાઈ, આજનું કાર્યક્રમને લઈને શું કહેશો? સરદાર સાહેબને પ્રતિમા કરીને જવાબ આપું છું। સરદાર સાહેબને હું પ્રતિમા કરીને જવાબ આપું છું। પોલીસથી અમે બીતા હોય તો અહીંયા આવીએ થોડા, કઈ પોલીસથી અમે ડરતા તો અહીંયા થોડા આવીએ। તમને મંજૂરી નથી આપી તો અમે અમારા ન્યાય માટે લડીએ, અમે અમારા ઘર માટે નથી લડતા। પોલીસની સામા અમે લડીએ છીએ। પોલીસ ધરપકડ કરે તો અમે પોલીસ સ્ટેશનમાં ધરણા કરશું અને જેલમાં લઈ જાય જેલમાં ધરણા કરશું। આ કોઈના બાપની ગુલામી કરવા માટે અમે અહીંયા નથી આવ્યા। પરમિશન એટલા માટે આપવામાં નથી આવી કે આ પોલીસને ખબર છે કે ભૂતકાળ અમારો ઇતિહાસ અહીંયા જોડાયેલો છે અને જે પ્રમાણની હરકત પોલીસ કરી રહી છે, આ લડાઈ પોલીસ સામેની છે, આ લડાઈ તંત્ર સામેની છે। આવનાર રણનીતિ હું સરદાર સાહેબની પ્રતિમાને હાર પહેરાવ્યા પછી તમને જણાવું છું। અને 3 પોલીસ કર્મી એટલે કે નાની માછલીઓની મારી નાખવાથી મગરમચ્છોને મૂકવાના નથી। બિલકુલ, તો સરદારની પ્રતિમાને સૌપ્રથમ છે તે હાર તોડા કરવામાં આવનાર છે અને જોઈ શકાય છે કે અહીં પરેશ ધાનાણી પણ હાલ આવી ચૂક્યા છે અને આપ જોઈ શકો છો તેમ કે જે તસવીરો વરાછા માનગઢ ચોક ખાતેની અહીં કઈ રીતે જે પરેશ ધાનાણી સહિતના નેતાઓ જ્યારે અહીં આવી પહોંચ્યા છે ત્યારે વાત કરવાનો તો જે પ્રમાણે આપ જોઈ શકો છો કે વરાછાના માનગઢ ચોક ખાતેની આ તસવીરો છે અને જે પરેશ ધાનાણી હાલ સરદારની પ્રતિમાને હાર તોડા કરવા માટે પહોંચ્યા છે। પોલીસ છાવણીમાં સમગ્ર વિસ્તાર હાલ જે ફેરવાઈ ચૂક્યો છે અને જોઈ શકાય છે કે સરદારની પ્રતિમાને હવે હાર તોડા કરી અને જ્યારે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે, પરંતુ આ કાર્યક્રમ પોલીસ સફળ થવા દે છે કે કેમ તે એક મોટો સવાલ છે, કારણ કે કાર્યક્રમને પોલીસ તરફથી હાલ મંજૂરી આપવામાં આવી નથી અને
નીચે જે સરદારની પ્રતિમા નીચેની તસવીરો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે પોલીસ જવાનોનો ખડકલો છે તે અહીં જોવા મળી રહ્યો છે. જે સૂતરની આટી સરદારની પ્રતિમાને હાલ પહેરાવવામાં આવી રહી છે. પરેશ ધાનાણી છે, પ્રતાપ દુધાત છે સહિતના નેતાઓ હાલ મોજૂદ છે અને સરદારની પ્રતિમાને આ પ્રમાણે સૂતરની આટી પહેરાવી અને વંદના હાલ કરતા જોવા મળી રહ્યા છે. પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત જે સરદારની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી હવે કઈ રીતનો કાર્યક્રમ તેઓ દ્વારા આપવામાં આવે છે તે હવે જોવાનું રહે છે. કારણ કે પોલીસ પરવાનગી જ્યારે આપવામાં આવી નથી ત્યારે કાર્યક્રમ સફળ થાય છે કે પછી આ કાર્યક્રમને પોલીસ તરફથી નિષ્ફળ બનાવવામાં આવે છે. અમરેલીની જે ઘટના બની, લેટર કાંડ સર્જાયો અને આ લેટર કાંડ બાદ જે દીકરીને ન્યાય અપાવવા માટેની વાત છે તે કરવામાં આવી રહી છે. તમામ જે નેતાઓ અહીં ઉપસ્થિત છે જોઈ શકાય છે કે અહીં સરદારની પ્રતિમાને જે સૂતરની આટી પહેરાવ્યા બાદ જે બંને નેતા છે તે હાલ નીચે ઉતર્યા છે અને એક પ્રકારે પોલીસ તરફથી પણ આ તમામ લોકોને જે અટકાવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે. કારણ કે કાર્યક્રમને મંજૂરી નથી ત્યારે આ કાર્યક્રમ પોલીસ સફળ થવા દે છે. હવે જોવાનું અમે અમારા સંકલ્પને કહેશું, વધારે વાર્તાલાપ કરશું. આપશું અમે ધરણા શરૂ કરી રહ્યા છીએ. શાંતિ રાખ. બધા મિત્રોને મારી વિનંતી છે, બે હાથ જોડીને આપ સૌ મિત્રોની સાથે વાર્તાલાપ કરવાના છીએ. અમારી વાત તમારા માધ્યમથી જ ગુજરાતની જનતા સુધી પહોંચાડવાના છીએ. અને ગઈકાલે અમે જાહેર કર્યું હતું કે આ ચોકમાં ભૂતકાળની અંદર કેટલાય રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો થયા છે. તો શું એક ગુજરાતની દીકરીના ન્યાય માટે મંજૂરી ન મળે? પોલીસ અમને ધરણા કરવાની અહીંયા મંજૂરી આપે, અહીંયા નહીં આપે તો વરાછાનું પોલીસ સ્ટેશન હોય કે સુરતની સેન્ટ્રલ જેલ, અમે એક દીકરીના ન્યાયની લડાઈને આગળ ધપાવવા અમારા ધરણા શરૂ રાખવાના છીએ. માનગઢ ચોકમાં શ્રી સરદાર સાહેબની સાક્ષીએ એના સ્વાભિમાનનું રક્ષણ કરવા એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે 10 થી 5 માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી. હું, માનની વીરજીભાઈ, પ્રતાપભાઈ અને ખૂબ બહોળી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે. પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કવચ હોય એ રીતે ઘેરી લીધો છે. એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે, હે સરદાર, તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ. માનગઢ ચોકમાં મંજૂરી માંગી હતી, મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી. આ દેશમાં સંવિધાનથી દરેક માણસને સરકાર સામે સવાલો ઉઠાવવાનો અધિકાર છે. આંદોલનથી તો આઝાદી મળી હતી. આજ આઝાદ ભારતમાં આંદોલન ઉપર પ્રતિબંધ કોણ અને શું કામે મૂકી રહ્યું છે, શું છુપાવવા માંગી રહ્યું છે, એ ગુજરાતનો સવાલ છે. ત્યારે અમે સરદારની સાક્ષીએ અહીંયા જ બેસી અને ધરણા શરૂ કરીએ છીએ. બે કે રસ્તા પર જ બેસી અને ધરના પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા હવે જે ધક્કા મુક્કી કરી અને જે હાલ અટકાયત છે તે કરવામાં આવી છે, પરેશ ધાનાણીની અટકાયત છે તે કરી લેવામાં આવી છે. અને જોઈ શકાય છે અહીં વરાછા માનગઢ ચોક ખાતેની આ તસવીરો છે કે જ્યાં અહીં અટકાયત છે તે કરવામાં આવી રહી છે. પરેશ ધાનાણીની સહિત પ્રતાપ દુધાત છે, આ તમામની હાલ અટકાયત કરી લેવામાં આવી છે. કાર્યક્રમને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં આવી નહોતી અને તેને લઈને હવે અટકાયતનો દોર
પોલીસ તરફથી શરૂ કરવામાં આવ્યો છે. અહીં આપ દુધાત પરેશ ધાનાની તમામ લોકોની અટકાયત છે તે કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની કાર્યક્રમની મંજૂરી ન હોવા છતાં પણ અહીં જે અટકાયત હાલ કરી લેવામાં આવી છે. પરેશ ધાનાની, પ્રતાપ દુધાત આ તમામને અટકાયતમાં લઈ લેવામાં આવ્યા છે. વરછાના માનગઢ ચોક ખાતે જે કાર્યક્રમનું જાહેરાત કરવામાં આવી છે, પરંતુ આ કાર્યક્રમ સફળ થાય તે પહેલા જ પોલીસ દ્વારા કાર્યક્રમને છે તે હાલ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. તમામ જે કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ છે તે અહીં આવી પહોંચ્યા હતા, પરંતુ માત્ર જોઈ શકાય છે કે પ્રતાપ દુધાત અને પરેશ ધાનાણી જે અહીં માનગઢ ચોક ખાતે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેઓને હાલ અટકાયતમાં છે તે લેવામાં આવ્યા છે. અને જોઈ શકાય છે કે વરાછા પોલીસ મથકે જે તેઓને હાલ લઈ જવામાં આવી રહ્યા છે. વરાછા માનગઢ ચોક ખાતે જે કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી અને કાર્યક્રમ ની મંજૂરી છે તે પોલીસ તરફથી આપવામાં આવી નહોતી, જેની પાછળનું કારણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે કાયદો વ્યવસ્થા જળવાય અને ટ્રાફિકની સમસ્યા ન ઉદ્ભવે તે માટે કોઈપણ પ્રકારની મંજૂરી આપી શકાય તેમ નથી. પરંતુ તેમ છતાં પણ જે કાર્યક્રમ કરવા માટે પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાત છે તે પહોંચ્યા હતા, પરંતુ જે કાર્યક્રમ સફળ થાય તે પહેલાં આ તમામને અટકાયત કરી અને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. જોઈ શકાય છે કે અહીં જે પ્રમાણે આપ જોઈ શકો છો કે અહીં તમામ જે અન્ય જે કોંગ્રેસી કાર્યકર્તાઓ પણ અહીં આવ્યા છે, જે બેનરો લઈને પહોંચ્યા હતા અને તેઓની અટકાયત કરવામાં આવી છે. કે બેનર લઈને દિનેશ સાવલિયા જે કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર છે તેઓની પણ હાલ અટકાયત કરવામાં આવી છે. એક બાદ એક જે દરિયા ગાંઠ્યા જે કાર્યકર્તાઓ હતા એ કાર્યકર્તાઓની છે હાલ અટકાયત કરવામાં આવી છે. જોઈ શકાય છે કે દિનેશ સાવલિયા કે જે હાથમાં બેનર લઈ અને અહીં પહોંચ્યા હતા, ત્યારે અહીં દિનેશ સાવલિયાની પણ છે તે અટકાયત કરી અને પોલીસ મથકે લઈ જવામાં આવી રહ્યા છે. એક રીતે જે કોંગ્રેસના આ કાર્યક્રમને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે, કારણ કે જ્યારે મંજૂરી માંગવામાં આવી ત્યારે મંજૂરી આપવામાં આવી નહોતી અને તેમ છતાં પણ જ્યારે અહીં પરેશ ધાનાણી સહિતના જે નેતાઓ પહોંચ્યા હતા ત્યારે સરદારની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી અને કાર્યક્રમને સફળ બનાવે તે પહેલાં જ પોલીસે અટકાયત કરી અને કોંગ્રેસના આ જે નારી સ્વાભિમાન આંદોલનને છે તે કાર્યક્રમને નિષ્ફળ બનાવ્યો છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો.